નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા શહેરમાં ડીઝલની અછત, પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી। આજરોજ તારીખ 19/5/2026 ને મંગળવારના સવારના 8 કલાકે વાત કરીએ તો તળાજા શહેરમાં મોવા ચોકડી તેમજ પાવઠી રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી। વાહન ચાલકો તેમજ ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તળાજા સહિત ભાવનગર જિલ્લામાં ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે। સરકાર સંચાલિત કંપનીઓ દ્વારા મર્યાદિત પુરવઠો આપવામાં આવતો હોવાના કારણે પેટ્રોલ પંપ સંચાલકો પણ વાહનોમાં મર્યાદિત ઈંધણ આપી રહ્યા છે। ખાસ કરીને ખેતીની સિઝન શરૂ થતાં ખેડૂત વર્ગ વધુ મુશ્કેલીમાં મુકાયો છે। હાલમાં ટ્રેક્ટર દ્વારા ખેડાણ તેમજ પાક વાવેતરની કામગીરી તેજ બની રહી છે, ત્યારે ટ્રેક્ટરમાં માત્ર ₹1000 સુધીનું જ ડીઝલ આપવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે। તળાજા સ્થિત ભારત પેટ્રોલ પંપના સંચાલકે જણાવ્યું હતું કે સવારે ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો હતો, જોકે બપોર બાદ ગઈકાલે ફરીથી પુરવઠો મળતા કામગીરી શરૂ કરવામાં આવી હતી। ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસે પુરાવા માંગવામાં આવતા નથી અને કેટલાક કિસ્સામાં ₹2500 સુધીનું ડીઝલ આપવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। પેટ્રોલનો જથ્થો પણ મર્યાદિત મળતો હોવા છતાં ડીઝલની તુલનાએ તેમાં ઓછી તકલીફ હોવાનું સામે આવ્યું છે। હાલમાં તળાજા શહેરના જુદા જુદા પેટ્રોલ પંપ પર ડીઝલની અછતને કારણે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે।